નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું શિવાંગ રાવલ. વર્લ્ડ ઇન વોક્સની યુટ્યુબ ચેનલમાં આપ તમામનું હાર્દિક સ્વાગત કરું છું. આગામી સમયમાં વન વિભાગની મોટી ભરતીઓ, જેને આપણે ફોરેસ્ટ ગાર્ડ અને વનપાલ પરીક્ષાઓ કહેતા હોઈએ, એ જ્યારે ડિક્લેર થવાની છે, તો એની પહેલા આપણી સંસ્થા તરફથી તમને યુટ્યુબના માધ્યમથી ફ્રી ઓફ કોસ્ટ પર્યાવરણ સાથે સંબંધિત મુદ્દાઓ છે અમે ભણાવવાના છીએ. અને આની માટે આપણે એક વીકની અંદર 2 દિવસ પસંદ કરવામાં આવેલા છે, એક બુધવાર અને એક શનિવાર. જે વિદ્યાર્થીઓ સિરિયસ મહેનત કરે છે એમની માટે અમે અગાઉથી જ આ 2 દિવસ તમને કહી દઈએ છીએ, એટલે એ પોતાના સમય મુજબ આ 2 દિવસે આ વિડીયોને જોશે. બુધવારનો જે દિવસ છે ત્યારે દર્શન સરનો વિડીયો અપલોડ થશે સાંજ સુધીમાં, અને શનિવારના દિવસે મારો વિડીયો લેક્ચર્સ તમને યુટ્યુબના માધ્યમથી મળવાનો છે. પરીક્ષા ક્યારે આવશે એ કરતા પરીક્ષામાં જે પૂછાવાનું છે એ કેવી રીતે દોસ્તો આપણે તૈયાર કરીએ તો આપણને વધારે ફાયદો થશે, કારણ કે પરીક્ષા તો એના સમયમાં આવશે. અત્યારે ઓલરેડી ગુજરાત રાજ્ય સરકાર છે ઘણા બધા અલગ અલગ વિભાગોમાં ખૂબ મોટી ભરતી કરી રહી છે. જેમ કે કોન્સ્ટેબલ માટેની ભરતી થઈ, પીએસઆઈ માટેની ભરતી થઈ, અને એવી જાહેરાત કરવામાં આવી કે 2033 સુધીની અંદર અંદાજિત 50,000 જેટલા પોલીસ વિભાગની અંદર ભરતી કરવામાં આવશે. સીસીએની ભરતી બેક ટુ બેક 2 જાહેર કરવામાં આવી સપ્ટેમ્બર અને ડિસેમ્બર મહિનાની અંદર. તો એ રીતે ફોરેસ્ટની પણ ભરતી આવશે. પણ જ્યારે આવે ત્યારે આપણને જો સમય કેટલો મળે છે એ ખ્યાલ નથી. ઓછો સમય મળે તો જે વિદ્યાર્થીઓને એવું હોય કે ડિક્લેર થાય પછી એમ તૈયારી કરશો, તો હવે 2-3 મહિનાના સમયગાળામાં બધા સબ્જેક્ટ ન થાય. 50% વેઇટેજ પર્યાવરણ વિષય સાથે સંબંધિત છે, તો આપણે આ વિષયને સમજવાનો છે. ઓલરેડી એક લેક્ચર અપલોડ થઈ ચૂકેલો છે, બીજો લેક્ચર અત્યારે આપણે તમે નિહાળી રહ્યા છો, અને આ જ શ્રેણી આપણે આગળ વધારવાના છીએ. જે વિદ્યાર્થીઓ તમારી આસપાસ ફોરેસ્ટની તૈયારી કરી રહ્યા છે એવા તમામ વિદ્યાર્થી સુધી આપણા વિડીયો તમારે પહોંચાડવાના દોસ્તો. આજે આપણે જે ટોપિક સમજવો છે એ છે જૈવ સંરક્ષણ સાથે સંબંધિત મુદ્દાઓ. આપણી આસપાસ જે જૈવ વિવિધતા છે, જે પ્રાણી સંપત્તિ છે, જે વનસ્પતિઓ છે, અને એનું આપણી ઇકોલોજી એટલે કે પરિસર તંત્રમાં એક યોગદાન છે, એક એનો રોલ છે. તમે નાના હોય અને પ્રાથમિક નિશાળમાં ભણતા હોય અને ધોરણ 6, 7, 8માં જ્યારે પર્યાવરણના ટોપિક આવે ત્યારે આપણે આહાર શૃંખલાને એવું ભણતા હોય, જેને આપણે શું કહેતા હોય કે ભાઈ એક પ્રાણી છે એ બીજા અન્ય કોઈ પ્રાણી ઉપર છે નિર્ભર છે. એ રીતે આખી આહાર શૃંખલા છે બનતી હોય. જો એમાંથી એક કડી પણ તૂટી જાય દોસ્તો, તો શું થાય કે એની ઉપર જે જીવે છે એ પ્રાણી પણ સાથે મરી જશે. તો આપણી પરીક્ષામાં જૈવ સંરક્ષણ, જૈવ વિવિધતા તો ભણશું, પણ એની પહેલા જૈવ સંરક્ષણ નામનો એક ટોપિક છે. તો આપણા ઇન્ડિયામાં કે જે એટલો મોટો અને વિશાળ દેશ છે, 32,87,263 ચોરસ કિલોમીટર એરિયા ધરાવતા ભારતમાં અનેક પ્રજાતિઓ વસે છે. સાહેબ, અનેક એટલે જે અંદાજિત આપણા ભારતમાં જેટલી પણ પ્રજાતિઓ વસે છે એની સંખ્યા 81,251 જેટલી છે. જો આ જે હું તમને પ્રજાતિ અને સ્પીસીસ કહી રહ્યો છું, આ આંકડો રેફરન્સ બુક પ્રમાણે હોય. હવે જે પ્રજાતિઓનો સ્પીસીસ હોય એની સંખ્યામાં પ્લસ ઓર માઇનસ હોઈ શકે, પણ આ રેફરન્સ બુકમાં લખાયેલું છે કે એટલી પ્રજાતિઓ છે. હવે 81,251 પ્રજાતિના સંરક્ષણ માટે આપણા ભારતમાં એક સરસ મજાની સંસ્થા છે, અને આ સંસ્થાને આપણે કહીએ છીએ નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઈફ. તો આપણે એને ગુજરાતીમાં શું કહેતા હોય? એને કહેતા હોઈએ છીએ વન્યજીવ બોર્ડ. વન્યજીવ બોર્ડ. હવે દોસ્તો, વારંવાર જે સવાલો આપણે જોતા હોઈએ કે પર્યાવરણમાં ફોરેસ્ટ ગાર્ડ જેવી પરીક્ષામાં શું પૂછાતું, તો એમાં તમને સંસ્થાના સવાલ પૂછે, સંસ્થાના પૂછે, વત્તા એના કાર્ય પૂછે, એના અધ્યક્ષની માહિતી પૂછે, અને સૌથી વધારે અગત્યનું કે એની સ્થાપના છે એ કયા વર્ષે કરવામાં આવેલી છે. તો આપણા ભારતમાં વન્યજીવ બોર્ડ છે એની સ્થાપના 1952માં કરવામાં આવી હતી. આ તમારે યાદ રાખવું ફરજિયાત છે, 1952. હવે જરૂરિયાત શું પડી સાહેબ? વાઇલ્ડ લાઈફને પ્રોટેક્ટ કરવા માટેની જરૂરિયાત આપણા દેશમાં શું પડી? આપણા દેશમાં જે શિકાર પ્રવૃત્તિઓ થાય અથવા જંગલોનો નાશ થાય અને માનવી પ્રક્રિયા છે એ વધી જાય, તો એના કારણે જે પ્રાણીઓ છે એની સંખ્યા કાં તો ઘટી જાય અને કાં એ પ્રાણીઓ લુપ્ત થઈ જાય. આવું એક ઉદાહરણ બન્યું. ભારતના જંગલોની અંદર અને કુદરતી આવાસો અને કૃત્રિમ આવાસોમાંથી 1951ની સાલમાં એશિયાઈ ચિત્તાઓ છે એ લુપ્ત થઈ ગયા.
હવે એશિયાઈ ચિત્તા લુપ્ત થાય એટલે આખી પ્રજાતિ છે ને એ જ પૂરી થઈ ગઈ ભારતમાંથી. ભારતમાં અત્યારે હાલમાં તમને એશિયાઈ ચિત્તાઓ જોવા મળતા નથી. સાહેબ આ ચિત્તા જોવા મળે, ભારતમાં ચિત્તા જોવા મળે, પણ એશિયાઈ નથી, એ આફ્રિકન ચિત્તાઓ છે. અને આ આફ્રિકન ચિત્તાઓ છે એને આફ્રિકન અલગ અલગ કન્ટ્રીઓ છે એમાંથી ભારતમાં એનું પુનરાગમન કરાવવામાં આવે છે. તો જો અહીંયા આ જે બે શબ્દ છે ને એની અંદર આખા કોન્ટિનેન્ટ એટલે કે ખંડ ફરી ગયા, બરાબર. હવે એશિયાઈ ચિત્તાઓ લુપ્ત થઈ ગયા, આફ્રિકન ચિત્તાઓ છે. હવે એશિયાઈ ચિત્તાઓ ભારતમાંથી લુપ્ત થયા છે ઈરાનની અંદર હજી થોડા ઘણા અંશે, પણ ભારતમાંથી તો સાવ લુપ્ત થઈ ગયા દોસ્તો. કે હવે તમને એશિયાઈ ચિત્તાનું એક પણ સ્પીસીસ, એક પણ એનું પ્રાણી ભારતમાં જંગલોમાં કે કૃત્રિમ આવાસોમાં જોવા મળતા નથી. તો સરકારે એની ચિંતા કરી. ભારતના બંધારણમાં દોસ્તો એવું લખાયેલું છે, જે આપણી મૂળભૂત ફરજો છે એમાં એવું લખાયેલું છે કે ભારતમાં વસતા અને આપણી આસપાસના ક્ષેત્રમાં વસતા જેટલા પણ વન્યજીવો છે આ વન્યજીવોનું સંરક્ષણ કરવું અને એની પ્રત્યે અનુકંપા રાખવી એ આપણી એક ફરજ છે. હવે આ ફરજ કેટલા નંબરમાં લખાયેલી છે? 51 પેટા 7મી ફરજ છે. જેમ આપણી મૂળભૂત 11 ફરજો છે એ પૈકી 7મી ફરજમાં આવું લખાયેલું છે. તો ભારત સરકાર છે એ એના પ્રોટેક્શન માટે આવું એક બોર્ડ બનાવશે, વન્યજીવ બોર્ડ 1952માં. સાહેબ આ જ બોર્ડ છે એ ભારતની અંદર સંસદમાં એક કાયદો લાવે છે, કાયદો લાવવાનો પ્રસ્તાવ રજૂ કરે છે, એટલે કે એની ભલામણ કરે છે. અને એની ભલામણના આધારે જ દોસ્તો આપણા દેશની અંદર વન્યજીવ સુરક્ષા અધિનિયમ, વન્યજીવ સુરક્ષા અધિનિયમ જેને આપણે લોકો વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ કહેતા હોઈએ છીએ. વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ તમારે લોકોએ મને કોમેન્ટ બોક્સની અંદર એ માહિતી આપવાની છે કે વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ છે એ આપણા ભારતની અંદર કયા વર્ષે અને કઈ તારીખથી લાગુ કરવામાં આવે છે. જો કે તમને દર્શન સર બધા કાયદાઓ ભણાવશે. આપણે જે કીધું એ પ્રમાણે દર બુધવારે એમનો લેક્ચર આવશે. જે યોજનાઓ છે કે પછી મહત્વની બાબતો છે, બંધારણીય કાયદાઓ છે, એ બધું ડિટેલમાં તમને કરાવવામાં આવશે જ. પણ જે લોકો જાણતા હોય, અગાઉ ભણેલા હોય અથવા એમની રુચિ હોય કે સાહેબ અમારે આ બધું શીખવું છે અને ખ્યાલ હોય, તો વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ, વન્યજીવ સુરક્ષા અધિનિયમ કયા વર્ષે આવે છે આ તમે મને જવાબ આપશો. હવે સાહેબ આ બોર્ડ છે એની ભલામણ તો કરી અને એની સંસ્થા એટલે કે આ કાયદો આવ્યો. હવે શું યાદ રાખશો કે 1952માં તો આની રચના થઈ. આ વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન આ જે બોર્ડ છે, સંસ્થા છે, વન્યજીવ બોર્ડ છે, પણ એને જે કાયદો છે એને સૂચવ્યો હતો એ જ કાયદો 1972 મુજબ 2003ની અંદર નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઈફ એટલે કે આનું સુધારો કરી, વન્યજીવ બોર્ડ છે એનું નામ સુધારો કરી અને નવું બોર્ડ બનાવવામાં આવ્યું અને 2003ની અંદર બનાવવામાં આવ્યું. હોદ્દાની રૂએ જે વડાપ્રધાન છે એ એના અધ્યક્ષ હોય અને દોસ્તારો એના જે ઉપાધ્યક્ષ હોય એ કોણ હોય? તો એક મંત્રી હોય, કેન્દ્રીય મંત્રી. અને આ કેન્દ્રીય મંત્રી છે એ કયા વિભાગની અંદરના મંત્રી હોય? તો સાહેબ આપણે અત્યારે જે ભણી રહ્યા છે એ રીતે ફોરેસ્ટ જ હોય, પણ વન, પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન એટલે કે આબોહવા પરિવર્તન મંત્રાલય છે. આ જે સંસ્થા છે આપણી દોસ્તો એ વન્યજીવ સંરક્ષણ માટેની ભારતની સર્વોચ્ચ સંસ્થા છે, આ યાદ રાખશું. હવે આવું એટલા માટે કરાવવામાં આવે છે કે જો તમને પૂછવામાં આવે કે નીચેનામાંથી કઈ સંસ્થા વન્યજીવ સુરક્ષા કરતી દેશની સર્વોચ્ચ સંસ્થા તરીકેની ગણના થાય, અથવા તમને વન્યજીવ બોર્ડ છે, વાઇલ્ડ લાઈફ બોર્ડ છે, એનામાંથી કયું વિધાન યોગ્ય અને અયોગ્યની આવી 4 વાક્ય લખવામાં આવે કે 2003માં સ્થાપના થઈ, આ કાયદા અંતર્ગત થઈ, સૌપ્રથમ 1952માં સ્થાપવામાં આવ્યું, 1951માં ચિત્તા લુપ્ત થઈ ગયા, આ એની પાછળનું મુખ્ય કારણ હતું. તો સાહેબ આ જે બધી બાબતો છે ને વિધાનમાં સાચી હોય એટલા માટે આપણે તમને અહીંયા માહિતી આપી છે. હવે સાહેબ આ જે સંસ્થા છે એના મુખ્ય કાર્ય શું? મુખ્ય કાર્યનો મતલબ કે એને કામ શું કરવાના છે? તો સૌથી પહેલા આ સંસ્થા છે એ કામ કરશે કે વન્યજીવ સંરક્ષણ માટેની નીતિઓ છે એ કેન્દ્ર અને રાજ્ય સરકાર છે એને સલાહ આપશે આ બોર્ડ. પછી નેશનલ પાર્ક છે, અભયારણ્ય છે અને કોઈ પણ અન્ય જે કન્ઝર્વેટિવ રિઝર્વ હોય એના સંચાલન માટેની માર્ગદર્શિકા એટલે કે ભલામણ કરશે.
જે વિસ્તારો સંરક્ષિત છે એટલે કે કોઈ આવો દરજ્જો ધરાવે છે અને ત્યાં કોઈ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ કાર્યરત હોય તો એની એ જે પ્રોજેક્ટ છે એની વન્યજીવો ઉપર શું અસર પડશે આનું મૂલ્યાંકન કરે. પછી જે પોચિંગ થાય એટલે કે શિકાર થાય છે અને વન્યજીવોનો ગેરકાયદેસર જે વેપાર થાય છે એને કઈ રીતે રોકવાનું છે એના પગલા છે એ સૂચવશે. અને દેશમાં જે આ વાઇલ્ડ લાઈફ છે એને પ્રોટેક્ટ કરવાના છે એમાં કેટલો વિકાસ થયો, એની પ્રગતિ થઈ એની સમીક્ષા કરશે. દોસ્તો આ એક વૈજ્ઞાનિક સંસ્થા છે, જો બંધારણીય નથી. વૈજ્ઞાનિકનો મતલબ શું થાય કે જેને કાયદા દ્વારા બનાવવામાં આવી હોય એવી. ભારતના બંધારણમાં જો બંધારણમાં હોય તો બંધારણીય સંસ્થા હોય અને કાયદાથી બનેલી હોય તો આપણે એને કાયદાકીય અથવા એની માટે સવાલ આવશે કે આ વૈજ્ઞાનિક સંસ્થા છે. બંધારણમાં આનો ઉલ્લેખ નથી, કાયદાથી એને બનાવવામાં આવેલી છે, જે વડાપ્રધાન એના અધ્યક્ષ હોય. તો આ આપણે અત્યારે વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન અને આપણું વાઇલ્ડ લાઈફ બોર્ડ છે એની અત્યારે ચર્ચા કરી. હવે સમજવાનું શું છે સાહેબ, ભારતની અંદર તો એ કામ જે વન્યજીવ બોર્ડ કરે છે, પણ જ્યારે તમે વિશ્વવ્યાપી વાત કરો છો તો આપણે આજે ચર્ચા એ કરવી છે કે જે સંસ્થાનું નામ છે IUCN એટલે કે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર. દોસ્તો યાદ રાખજો, IUCN માંથી ઘણી બધી વાર એના પૂરા નામ જ પૂછાઈ ગયેલા છે, એટલે તમારે લોકો એનું પૂરું નામ મગજમાં વાંચવાનું, અહીંયા વાંચવાનું, રિપીટ કરવાનું અને લખીને પાકું કરવાનું. જો ઘણી વસ્તુ પર્યાવરણમાં એવી આવશે કે જેમાં તારીખો આવે, જેમાં એની સ્થાપનાના મુદ્દાઓ આવે અને સૌથી અગત્યનું પૂરા નામ આવે. તમે કોઈ પણ પેપર ખંખોળો એમાં પૂરા નામના સવાલો અને તારીખો એટલે કે એની સ્થાપના જેવા પ્રશ્નો હોય જ. તો આપણે થોડુંક એવું ગોખણિયું થવું પડે તો થઈ જવાનું. અડધી કલાક બેસવાનું અને જેટલો લેક્ચરની અંદર ભણ્યા છો એ તમામ મુદ્દાઓને લખવાના અને પછી એને જોઈને 2-5 વાર લખો ને. આપણી પાસે અત્યારે મૂળ કામ જ એ છે કે ભાઈ સારામાં સારી નોકરી નાની ઉંમરમાં આપણને લાગી જાય. તો નોકરી મહેનત કરશે બધાને લાગશે, પણ અગત્યનું એ છે કે ભાઈ યોગ્ય ઉંમરે આપણને લાગે. જો તમે તૈયારી કરો છો અને તમે અત્યારે ઝડપથી 20, 25, 30 વર્ષની ઉંમરની આસપાસ નોકરી લાગી જાઓ છો તો તમને જોબના યર મળે, કારકિર્દી સેટ થાય, સામાજિક બાબતો સેટ થઈ જાય. તમે સમજી જ રહ્યા છો તમને શું કહેવા માંગુ છું. તો એ મહેનત કરવાની. તો આપણને અત્યારે સમજણ પડી છે તો એમાં પછી કકળાટ નહીં કરવાનો, એમાં સાહેબ વાંચવા માંડવાનું અને ભણવા માંડવાનું અને લખવા માંડવાનું. જેમ કે IUCN છે એનું પૂરું નામ ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર. હવે કન્ઝર્વેશન એટલે સંરક્ષણ થાય, નેચર એટલે પ્રકૃતિ થાય, યુનિયન એટલે સંગઠન થાય અને ઇન્ટરનેશનલ એટલે આંતરરાષ્ટ્રીય થાય. તો આંતરરાષ્ટ્રીય સંગઠન છે જે કુદરતી અથવા પ્રકૃતિ છે એને સંરક્ષણ કરશે. પણ વિદ્યાર્થીઓને જે મોટા ભાગે તકલીફ પડતી હોય એ અહીંયા પડતી હોય ઓફ, ફોર, આ બધી વસ્તુ. યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એટલે નેચરનું સંરક્ષણ છે એની વાત થાય છે. આ જે સંસ્થા છે એ વિશ્વની સૌથી જૂનામાં જૂની ઇન્ટરનેશનલ પર્યાવરણીય સંસ્થા છે. એને વર્લ્ડ કન્ઝર્વેશન યુનિયન તરીકે પણ ઓળખવામાં આવે છે. દોસ્તો એની સ્થાપના છે એ 5 ઓક્ટોબર 1948 ના રોજ ફ્રાન્સ ખાતે થયેલી હતી. પણ જો તમને અત્યારે આ બધું શું કામનું છે આ બધાને ન આવડતું હોય પણ આપણે એને મગજમાં રાખવાનું છે. 1948માં જયારે એની સ્થાપના થઈ ત્યારે ફ્રાન્સ ખાતે થઈ, પણ એનું વડું મથક અત્યારે સ્વિટ્ઝરલેન્ડની અંદર ગ્લાન્ડ નામના શહેરની અંદર છે, જે એનું મુખ્ય મથક છે. ઘણી બધી વાર IUCN માંથી આવા સવાલો આવેલા છે. હવે દોસ્તો IUCN નું જે મુખ્ય કાર્ય છે, કારણ કે કોઈ પણ સંસ્થા શરૂ થાય તો એ શરૂ થાય ને ત્યારે એના કઈક ઉદ્દેશ હોય. એવો ઉદ્દેશ તો નહીં હોય ને કે ભાઈ સંસ્થાની અંદર જેટલા લોકો આવે છે, બેઠે છે, કળી ગાંઠિયા ખાઓ, મસ્ત ચા પાણી પીવો, પંચાયતું કરો અને ઘરે વૈયા જાઓ. આની માટે કોઈ સંસ્થા ન હોય, આની માટે પંચાયત માટેના ઓટલા હોય દોસ્તો. પણ આ સંસ્થા કામ કરે છે. પછી તમારે મૂલ્યાંકન કરવાનું છે કે એનું કામ કેટલું છે. આપણે અત્યારે જજમેન્ટલ નહીં થઈએ, આપણે અત્યારે પ્રેક્ટિકલ રહેવાનું છે. એટલે નહીતર ઘણા લોકો એવા જજમેન્ટલ થઈ જાય કે કામ નથી થતું, નામ નથી થતું. આપણું કામ અત્યારે ભણવાનું છે. મૂલ્યાંકન થાય એ મનમાં હોય, પણ પરીક્ષામાં તો આપણે સવાલના જવાબ દેવાના છે દોસ્તો. ત્યારે આપણે એટલું બધું પ્રેક્ટિકલ અત્યારે નથી થવાનું જ્યારે ભણીએ ત્યારે, કે કોઈની એવી સમીક્ષા કરીએ. સમીક્ષા આ લોકો કરે છે. જેમ કે IUCN છે, એના જે મુખ્ય કામ છે એમાં જૈવ વિવિધતાના સંરક્ષણ માટે સંકટગ્રસ્ત જે જીવ જંતુઓ હોય એની એ લિસ્ટ એટલે કે એક સૂચિ યાદી બનાવે છે. આ યાદીને આપણે કહીએ છીએ રેડ ડેટા બુક.
હવે સાહેબ આ રેડ ડેટા બુકની અંદર એવા એવા પ્રાણીઓના નામ હશે કે જેની અંદર સંકટ કોઈ અત્યારે જોખમ તોળાતું હોય, એટલે જો એનું સંરક્ષણ ન થાય તો એ નજીકના સમયમાં આપણા પૃથ્વીમાંથી લુપ્ત થઈ જશે. જેમ કે ડાયનાસોર. હવે ડાયનાસોર વખતે તો આપણે કોઈ હતા નહીં, અને હોત તો આપણે એનું સંરક્ષણ કરી ન કે ત્યારે આપણે પોતાનું સંરક્ષણ કરવું પડે. ઘણા બધા પ્રાણીઓ એવા છે દોસ્તો કે જે પ્રાણીઓનું સંરક્ષણ અત્યારે આપણે કરીએ તો છીએ, પણ જો એ આપણી સામે આવી ગયા હોય તો આપણું સંરક્ષણ એનાથી કોણ કરે એ મોટો પ્રશ્ન થઈ જાય. કારણ કે તમે અને હું બુદ્ધિશાળી પ્રાણીઓ છીએ, એટલે કે મનુષ્ય છે એ પણ એક પ્રાણી પણ બુદ્ધિશાળી છે. આપણે હોમોસેપિયન્સ છીએ, પણ એ જે પ્રાણીઓ છે જે જંગલોમાં રહે છે, જેનું આવાસ કુદરતી રીતે છે, એને એવી સમજણ તો ન હોય કે ભાઈ આ પ્રાણીઓ મને નુકસાન પહોંચાડશે નહીં આ જે મનુષ્ય છે એની હારે સંઘર્ષ થઈ જાય, એટલે એટેક કરે. પણ સંરક્ષણનો હેતુ એવો છે કે આપણી પારિસ્થિતિક તંત્ર છે એ ગોઠવાયેલું રહે. જે કુદરતી અવસ્થા છે એ જ કુદરતી અવસ્થા લાંબા સમય સુધી. તો એ લોકો લિસ્ટ આપે. આ લિસ્ટ આપવાની શરૂઆત 1964 થી થયેલી છે ભાઈ. આવો પણ સવાલ આવી જાય જે બધાને નો ખ્યાલ હોય, ઉપર છેલ્લું વાંચવું હોય, વન લાઇનર વાંચવું હોય તો નો ખ્યાલ હોય. 1964 અને એની માટે એક વૈજ્ઞાનિક, એક પર્યાવરણવિદ એની પાછળ જવાબદાર છે, જેનું નામ છે સર પીટર સ્કોટ. સર પીટર સ્કોટ જે રશિયાના છે, અને એને એવો એક સુઝાવ આપ્યો, એક સલાહ આપી, એક લિસ્ટ તૈયાર કરવાની માહિતી આપી કે જે પ્રાણીઓ સુરક્ષાનો અભાવ ધરાવે છે અથવા એ પોતે લુપ્ત થઈ જાય એવી સ્થિતિમાં છે તો એનું એક લિસ્ટ બનાવવામાં આવે. ઓકે, તો આવો સવાલ આવે ક્યારથી? 1964 થી. ભારતમાં IUCN છે એની ઓફિસ છે દોસ્તો દિલ્હી ખાતે છે, ઇન્ટરનેશનલ યુનિયનની, અને એ 1969 થી ભારતની અંદર કાર્યરત છે. તો કેટલી કેટેગરી આપે દોસ્તો? આ જે લિસ્ટ આપવામાં આવે છે, IUCN છે એ જે લિસ્ટ આપણને આપશે, આ લિસ્ટ છે એ અલગ અલગ 9 જેટલી વર્ગીકરણ, એટલે કે 9 જેટલું અહીંયા તમને ભાગ અલગ અલગ જોવા મળશે. પણ એમાંથી તમારે શું યાદ રાખવાના છે? મહત્વના જે વર્ગીકરણ છે એ લિસ્ટ એટલે કે સૂચિ એ 7 છે. +2 છે એ આપણી માટે પરીક્ષામાં એટલા કામના નથી, એટલે આપણે 7 એની જે સૂચિઓ છે, જે લિસ્ટ છે, જે વર્ગીકરણ છે એને યાદ રાખવાનું છે. એમાંથી પૂછાય સવાલ કઈ કઈ એની જે સૂચિઓ છે એનું લિસ્ટ કયું છે? તો સૌથી પહેલા તમને જોવા મળે છે એ છે લુપ્ત પ્રજાતિઓ, જેને આપણે શોર્ટમાં EX તરીકે ઓળખીએ છીએ, કારણ કે એનો મતલબ થાય છે એક્સટિંક્ટ સ્પીસીસ. એટલે જ્યારે તમને પૂછે કે પહેલી જે સૂચિ છે એ કઈ છે, એટલે આપણો જવાબ શું હોય? EX હોય. જો આ EX એટલે X નથી. ઘણાને નહીં પોતાના ભૂતકાળ કંઈક યાદ આવી જાય કે સાહેબ બહુ રડવું આવી ગયું, X યાદ આવી ગયા, આ EX છે. એનો મતલબ એવું થાય કે એવી પ્રજાતિઓ દોસ્તો કે જે કોઈ સ્થાનિક ક્ષેત્ર, પ્રદેશ, દેશ, મહાદ્વીપ અથવા સંપૂર્ણ પૃથ્વી છે એની ઉપરથી લુપ્ત થઈ ગઈ હોય ત્યારે એને એક્સટિંક્ટ કહેવામાં આવે છે, એટલે કે લુપ્ત થઈ ગઈ. સાહેબ આપણા ભારતમાંથી એશિયાઈ ચિત્તો લુપ્ત થઈ ગયો, તો યાદ રાખો ભારત માટે આ છે ને એ લુપ્ત પ્રજાતિ છે. પણ મેં શું કીધું કે ભાઈ ઈરાનની અંદર તમને એશિયાઈ ચિત્તા જોવા મળે છે, પણ ભારતમાં એટલે કે એશિયા ખંડમાંથી જો આ લખ્યું છે મહાદ્વીપ અથવા દેશ લુપ્ત થઈ ગઈ તો એને આપણે લુપ્ત પ્રજાતિ કહીએ. તો એનું બેસ્ટ એક્ઝામ્પલ છે એ છે એશિયાઈ ચિત્તો, અને જેને માનવામાં આવે છે સંપૂર્ણ લુપ્ત. અને એની માટેનું બેસ્ટ એક્ઝામ્પલ આપણા ઇન્ડિયામાં છે એશિયાઈ ચિત્તો. મેં હમણાં તમને કીધું એશિયાઈ ચિત્તો છે ભારતમાંથી 1951 માંથી સંપૂર્ણ લુપ્ત થઈ જાય છે. ચાલો એનાથી આગળ આપણે જવું છે. બીજી એક કેટેગરી આવે છે, એ કેટેગરીને કહેવામાં આવે છે એક્સટિંક્ટ ઇન ધ વાઇલ્ડ, EW. એટલે બીજી કેટેગરી છે એને આપણે અહીંયા એની સંજ્ઞા, જો તમારી પરીક્ષામાં ઘણી બધી વાર પૂરા નામની જગ્યાએ આવા 2 વર્ડ્સ આપવામાં આવશે, શોર્ટ્સ આપવામાં આવશે, તો એ EW છે એક્સટિંક્ટ ઇન ધ વાઇલ્ડ, જંગલોમાંથી વિલુપ્ત. એનો મતલબ શું થાય કે આવી પ્રજાતિઓ, એવી વસ્તી કે જે જંગલમાંથી સંપૂર્ણપણે લુપ્ત થઈ ગઈ છે પણ એના કૃત્રિમ આવાસો છે એ હયાત હોય તો એને આ શ્રેણીમાં મૂકવામાં આવે. એનો મતલબ કે એવા કે જે જંગલમાં નથી તો ક્યાં છે? આપણા દિલમાં છે? નહીં. આપણા મનમાં છે? નહીં. સાહેબ આવી પ્રજાતિઓ
કે જે કોઈ પણ સારવાર કેન્દ્રમાં હોય, પ્રાણી સંગ્રહાલયની અંદર હોય, પ્રાણી સંગ્રહાલયની અંદર હોય, અથવા એની માટે કૃત્રિમ આવાસો બનાવવામાં આવેલા હોય. જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું કે જામનગર નામનો એક જિલ્લો અને એમાં રિલાયન્સ નામની એક સંસ્થા છે અને એમના દ્વારા વનતારા નામનું એક ફાઉન્ડેશન શરૂ કરવામાં આવેલું છે. આ વનતારાની અંદર હાથી છે એનું સંરક્ષણ કરવાના કાર્ય થાય. ગુજરાત રાજ્યમાં હાથીની સંખ્યા જોવા નથી મળતી. હા સાહેબ, ગુજરાતના 34 જિલ્લા છે એમાં હાથી ન જોવા મળે. ગુજરાત રાજ્યમાં વનતારામાં હાથી જોવા મળે તો ઘણા એમ કે સાહેબ તો આ જામનગર ગુજરાતનો જ ભાગ કહેવાય, પણ ભાઈ એનો કૃત્રિમ આવાસ બનાવ્યું છે. વ્યક્તિએ પોતાનું ફાઉન્ડેશન બનાવ્યું છે. પ્રાણીઓ જ્યારે કુદરતી અવસ્થામાં હોય તો જ એનું સાચું આવાસ કહેવાય, પણ અહીંયા તો એની પાછળ ખર્ચ થાય છે સંરક્ષણ માટે. તો એવી કેટેગરી ઈડબ્લ્યુ કે જે જંગલમાં નથી, આમ જીવે છે પણ જંગલમાં નથી, એની ઉપર એ જોખમ છે. જો એનું સારવાર અથવા એનું સંરક્ષણ ન કરવામાં આવે તો એ પણ પૂરી થઈ જાય. હવે અને હા, ભારતમાં આવી કોઈ પ્રજાતિના ઉદાહરણ જોવા મળતા નથી. બરાબર. હવે એની પછીની છે સૌથી અગત્યની, તમામ વિદ્યાર્થીઓ ધ્યાન આપશો. ક્રિટિકલી એન્ડેન્જર્ડ એટલે કે અતિ સંકટગ્રસ્ત, જેની જે પ્રજાતિઓ છે એ સંપૂર્ણપણે જંગલમાંથી વિલુપ્ત ના થઈ હોય, અમુક ચોક્કસ વિસ્તારમાં જોવા મળે. જેમ કે હું તમને એમ કહું કે ભાઈ સિંહ છે, એશિયાઈ સિંહ, આ સંપૂર્ણ ગુજરાતમાં ન હોય. ગુજરાતમાં હોય તો સૌરાષ્ટ્રમાં હોય, સંપૂર્ણ સૌરાષ્ટ્રમાં ન હોય, એમાંય પાછું ગીરના રિજિયનમાં હોય. તો જ્યારે આવી રીતે કોઈ ચોક્કસ વિસ્તારની અંદર પ્રાણીઓ જોવા મળે, પણ નજીકના ભવિષ્યમાં એ લુપ્ત થઈ જવાનું અત્યંત ઊંચું જોખમ હોય, તો એવા પ્રાણીઓને અતિ સંકટગ્રસ્ત એટલે કે CR, ક્રિટિકલી એન્ડેન્જર્ડ, એને આપણે ત્રીજી કેટેગરીમાં મૂકીએ છીએ, જેને CR કહેવાય છે. નજીકના ભવિષ્યમાં મોટું સંકટ હોય. કેમ એવું હોય સાહેબ? એની પાછળનું કારણ હું તમને કહું કે ભાઈ એ પ્રાણીઓ છે એ પોતે જો એની સંખ્યા ઓછી હોય, જેમ કે અહીંયા ઘડિયાળ એવી મગર છે. હવે આ ઘડિયાળ મગર છે એ તમને બધી જગ્યાએ ન જોવા મળે. જેમ કે ચંબલની ખાડી છે, પછી આ જે ઇન્ડિયન બસ્ટર્ડ છે, આ ઇન્ડિયન બસ્ટર્ડ એટલે આપણે એને શું કહેતા હોઈએ સાહેબ? એક એવું પક્ષી, વજનદાર પક્ષી, ઉડી શકે એવા પક્ષીમાં વજનદાર પક્ષી છે. ઘોરાડ જેને આપણે કહેતા હોઈએ, જે માત્ર ને માત્ર રાજસ્થાન અને આપણા ગુજરાતમાં જોવા મળે. ગુજરાતમાં ક્યાં જોવા મળે સાહેબ? કચ્છમાં. અને સાહેબ આ કચ્છની અંદર હમણાં તમે જોયું હશે કે જમ્પ સ્ટાર્ટ પદ્ધતિથી ઈંડાનું સેવન કરી અને કૃત્રિમ રીતે એ રીતે આખું વાતાવરણ ઉભું કરીને અહીંયા જન્મ આપવામાં આવ્યો ઇન્ડિયન બસ્ટર્ડને. તો આ પક્ષી જો કચ્છમાં હોય, ત્યાંથી લુપ્ત ઝડપથી થઈ શકે, રાજસ્થાનમાં થઈ શકે, બીજા કોઈ સ્થાનો ઉપર એની એટલી વસ્તી જ નથી. જુઓ કેટલાક વિસ્તારોમાં તેનું પ્રમાણ જોવા મળે છે. નજીકમાં અત્યંત ઊંચું જોખમ હોય તો એને ક્રિટિકલી તમે એન્ડેન્જર્ડ કહી શકો. અને જે ગુજરાત અને રાજસ્થાનમાં જોવા મળતા ઇન્ડિયન બસ્ટર્ડનું બેસ્ટ ઉદાહરણ છે, અથવા જંગલી ઘુવડ, ઘડિયાળ, મગર, આ બધા CR કેટેગરીમાં આવશે. હવે જો આ ઉદાહરણો તો એક્ઝામ્પલ્સ, આવા ઘણા બધા એક્ઝામ્પલ આપણે અત્યારે IUCN ની કેટેગરી સમજી રહ્યા છીએ, અને એ કેટેગરીમાં આવતા ઉદાહરણો છે એ ફરી પણ શકે. આ ફરી શકે સાહેબ. અત્યારે તમે વિડીયો જોવો છો, કરંટમાં આવે કે ભાઈ પર્યાવરણ મંત્રાલય છે એના દ્વારા ફલાણા આ પ્રાણીને એનું વધારે પ્રમાણ હોવાના કારણે આ કેટેગરીમાંથી IUCN આ કેટેગરીમાં ટ્રાન્સફર કર્યું. આવું થઈ શકે. એટલે એમાં તમારે વધારે એવું પ્રેક્ટિકલ રહેવાનું કે સાહેબ આ ડેટા છે, એટલે કે પ્રાણીઓ કે પક્ષીઓના જે નામ હોય એની કેટેગરી ચેન્જ થાય. આ ખાલી એક્ઝામ્પલ્સ માટે છે. જો તમે એક એક લખવા જાઓ તો આ લિસ્ટ ઘણું મોટું અલગ અલગ જગ્યાએ થઈ શકે. આપણે અતિ સંકટગ્રસ્ત જોયા. હવે સાહેબ અહીંયા આવે છે સંકટગ્રસ્ત જાતિ. એટલે એને કહેવામાં આવે છે એન્ડેન્જર્ડ સ્પીસીસ. એટલે આપણે આને અતિ સંકટ છે એની જગ્યાએ સંકટગ્રસ્ત કર્યું છે. EN જે આનો જ ભાઈ છે. બરાબર. એમાં શું કહેવામાં આવ્યું છે કે જે પ્રજાતિઓ કે વનસ્પતિ છે
નજીકના ભવિષ્યમાં લુપ્ત થવાનું જોખમ વધુ હોય અને એની સંખ્યા નિરંતર ઓછી થાય છે. જો ક્રિટિકલી એન્ડેન્જર હતું એમાં તો ઓલરેડી સંખ્યા ઘટી ગઈ છે, હવે એ લુપ્ત થઈ જવાના આરે છે. આ સમજાણું તમને? અહીંયા શું છે, એક તો લુપ્ત થવાનું જોખમ તો છે જ, પણ સંખ્યા એની ઠીકઠાક છે, પણ એની સંખ્યા નિરંતર ઘટે છે. હવે માની લ્યો એક્ઝામ્પલ આપું કે ભાઈ આપણા ગીરના જંગલોમાં 100% સિંહ હોય તો આ 100% માંથી અમુક સમય એવું બને કે 10% સિંહ ઘટી જાય, એના અમુક સમય પછી માની લો કે પાછા 10% ઘટી જાય. જો આવું થાય તો એ આંકડો છે એ 5 વર્ષની અંદર 30-40% સિંહ ઘટી જાય દોસ્તો. જો કે અત્યારે સંરક્ષણનું કામ શરૂ છે અને આ લિસ્ટ એટલે જ બનાવવામાં આવે કે જેથી કરીને એ પ્રાણીઓને જે કેટેગરી મૂકવામાં આવે તો એની પર વધારે ફોકસ કરવામાં આવે. તો જેની સંખ્યા નિરંતર ઘટતી હોય અને એની પર જોખમ હોય અને અમુક ચોક્કસ વિસ્તારમાં તમને જોવા મળે તો એને આ દરજ્જો આપવામાં આવે છે સંકટગ્રસ્ત જાતિ અથવા એન્ડેન્જર્ડ. તો એમાં આવે છે એશિયાઈ સિંહ, પછી વાઘ છે, મણિપુરમાં જોવા મળતું હરણ, મણિપુરી હરણ, પછી એશિયાઈ હાથી છે, લાયન ટેલ્ડ મકાક છે કે જે એવી સિંહની પૂંછડી ધરાવતો હોય એની પૂંછડી જેવો ભાગ ધરાવતો હોય એવો વાનર, બરાબર, એને પણ તમે આ કેટેગરીની અંદર મૂકી શકો છો. ચાલો એનાથી આગળની કેટેગરી છે એ જોઈએ આપણે. સંવેદનશીલ. સંવેદનશીલ છે દોસ્તો, જેને આપણે લોકો કહેતા હોઈએ છીએ વલ્નરેબલ સ્પીસીસ. એટલે એને આપણે જે અહીંયા કેટેગરી મૂકવાની છે, બરાબર, વલ્નરેબલ કેટેગરીની અંદર તમે મૂકી શકો એવી પ્રજાતિ કે જેની સંખ્યા ઝડપથી ઘટી રહી તો છે જ, પણ એની આસપાસના વિસ્તારોમાં શિકાર, પ્રદૂષણ અને જંગલનો નાશ જેવી માનવીય પ્રવૃત્તિઓ છે શરૂ હોય તો એ ઝડપથી આ કેટેગરીમાંથી જમ્પ કરી અને એની તરત ઉપરની સંકટગ્રસ્ત કેટેગરીમાં આવી શકે એવી સંભાવના હોય તો એને સંવેદનશીલ કેટેગરી મૂકવામાં આવે. જેમ કે એશિયાઈ જે ગેંડો છે જે આપણને અત્યારે હાલમાં અસમના ક્ષેત્રમાં જોવા મળે છે, બ્રહ્મપુત્ર નદી છે એમાં, હિમદીપડો છે. જો આ હિમદીપડો છે એ આપણને જેને આપણે સ્નો લેપર્ડ કહેતા હોઈએ, આ અત્યારે લદ્દાખમાં, હિમાચલ પ્રદેશમાં જોવા મળે. ડુગાંગ છે જેને આપણે દરિયાઈ ગાય કહેતા હોઈએ, દરિયાઈ ગાય છે જે તમને દરિયાઈ વિસ્તારોમાં અંદમાન નિકોબાર થી લઈ મન્નારનો અખાત છે, લક્ષદ્વીપ થી લઈ અને અરબ સાગરમાં ઉપર આપણો જે કચ્છનો અખાત છે ત્યાં સુધી જોવા મળે. તો આ બધી સંવેદનશીલ છે કે જો એની આસપાસ માનવીય ગતિવિધિઓ સતત શરૂ રહે તો એ સંકટગ્રસ્ત કેટેગરીમાં આવી શકે છે. હવે સાહેબ એનાથી આગળની જે કેટેગરી છે એને કહેવામાં આવે છે સંકટની નજીક, એટલે કે નિયર થ્રેટન્ડ, એન્ટી. જો છઠ્ઠી કેટેગરી છે એને આપણે લોકો કહીએ છીએ એન્ટી. છઠ્ઠી કેટેગરી છે એને આપણે કહીએ છીએ એનટી, બરાબર. એ કેટેગરીની અંદર જે સજીવો અત્યારે પ્રમાણમાં સુરક્ષિત દેખાય છે પરંતુ બદલાતી પરિસ્થિતિઓ છે અને માનવની દખલગીરીના લીધે જોખમની નજીક પહોંચી ગયા હોય તો સાહેબ બદલાતી પરિસ્થિતિ એનો મતલબ શું થાય? ખાસ તો એક માનવીય ગતિવિધિ તો છે જ, પણ એની સાથે સાથે આબોહવામાં પરિવર્તન આવે અથવા એને રહેવા લાયક જગ્યાઓ ઓછી થઈ જાય. માની લો કે એક પ્રાણી છે, જેમ કે આ દીપડો છે, એ જે વિસ્તારની અંદર રહે છે ત્યાં કુદરતી રીતે એને ખોરાક મળતો બંધ થઈ જાય. એક્ઝામ્પલ છે કે બીજા જે પ્રાણીઓના શિકાર કરે છે એ પ્રાણી લુપ્ત થઈ ગયા. પાણી જે હોય પીવા માટેનું પાણી એ સરોવરો ખાલી થઈ ગયા, અતિશય તાપ પડે, વનસ્પતિ ઓછી થઈ ગઈ હોય તો એ પ્રાણી છે એ પોતે ધીમે ધીમે નજીક, આમ પેલું કહેવાય ને કે ભાઈ જોખમની નજીક જતું રહ્યું. જંગલી ગધેડા, જો કે આ પહેલા વનરેબલમાં હતા, એમાંથી સંરક્ષિત થઈ અને નિયર પેટર્નમાં મૂકી દેવામાં આવેલા છે. જો આની કેટેગરી ચેન્જ થયેલી છે, જંગલી ગધેડા જેને આપણે ઘુડખર કહેતા હોઈએ. ઓકે, હવે એની કેટેગરી જે 7મી કેટેગરી છે એને કયા નામથી ઓળખવામાં આવે તો સાહેબ એને કહેવામાં આવે છે લિસ્ટ કોન્સર્ન, એટલે સંકટ મુક્ત. આ શ્રેણીમાં સમાવેશ પ્રાણીઓ નજીકના ભવિષ્યમાં લુપ્ત થવાની શક્યતા ઓછી, એટલે એવી ન હોય શક્યતા કે પૂરા થઈ જશે, શક્યતા ઓછી છે કે લુપ્ત થાય, બરાબર. એની સંખ્યા ખૂબ હોય, જેમ કે નીલગાય છે, કાળિયાર છે, ચિત્તલ છે, રણબિલાડી છે, એની સંખ્યા તમને ઘણી બધી જોવા મળે. હવે એની પછી નંબર 8 ઉપર છે એ છે માહિતીની ઉણપ, એટલે કે ડેટા ડેફિશિયન્ટ.
જે પ્રજાતિ વિશે માહિતી ઉપલબ્ધ જ નથી ભાઈ. આપણે એમ કહીએ કે ભારતની અંદર 81,251 પ્રજાતિઓ છે, પણ સાહેબ આ તો હજી માની લો કે 1,00,000 પ્રજાતિઓ છે, પણ 1,00,000 અને એની ઉપર વત્તા એક પ્રજાતિ પણ કઈક રહેતી હોય, મને તમને નોય ખબર હોય ભાઈ, અથવા સાયન્ટિસ્ટોને એ પ્રજાતિ હજી સામે જ ન આવી. આ તો વૈજ્ઞાનિક વિષય છે, સંશોધનનો વિષય છે, તમે જે જાણો છો એના કરતા એક સ્ટેપ ઉપર હોઈ શકે. તો જે પ્રજાતિઓની માહિતી ઉપલબ્ધ ન હોય એની માટેનું જે લિસ્ટ છે એને માહિતીની ઉણપ તરીકે દેખાડવામાં આવે, અને એક જેનું મૂલ્યાંકન કરવામાં આવેલું નથી એવી પ્રજાતિ કે જે પ્રજાતિઓ છે ને દોસ્તો એને નોટ એવેલ્યુટેડ કેટેગરીમાં મૂકી, જેનો મતલબ કે જરૂર જ નથી. જેમ કે હું તમને કહું કે મચ્છર હોય એ એક પ્રજાતિ છે, તો એનું થોડું આપણે મૂલ્યાંકન કરવાનું હોય, કેટલી સંખ્યા છે ને ક્યાં છે, બધે હોય. ઉંદર હોય, બધે હોય, બરાબર. એ રીતે જેવા પ્રાણીઓ હોય કે જેની સંખ્યા એટલી બધી વધારે હોય દુનિયામાં કે એનું કોઈ મૂલ્યાંકન કરવાની જરૂર જ નથી, તો એને આ કેટેગરી મૂકવામાં આવે. એટલે આ જે કેટેગરી છે ને 8 અને 9, એ કેટેગરી આપણી માટે એવી કઈ કામની છે નહીં. આપણી માટે 7 કેટેગરીઓ તમને પૂછાશે અને એના નામ પણ પૂછાય અને કઈ કઈ કેટેગરી છે પણ પૂછાય. તો જો તમે સૌથી પહેલી જે કેટેગરી ભણ્યા છો એ કેટેગરી છે એને કહેવાય લુપ્ત પ્રજાતિઓ. પછી એની પછીની કેટેગરી છે એ છે જંગલમાંથી વિલુપ્ત. પછી અતિ સંકટગ્રસ્ત છે, સંકટગ્રસ્ત જાતિ છે. સંવેદનશીલ પ્રજાતિઓ છે, સંકટની નજીક છે, સંકટમાં મુક્ત છે. પછી માહિતીની ઉણપ અને મૂલ્યાંકન કરાયેલ નથી. હવે આ IUCN છે દોસ્તો, એની જેમ ભારતનું પણ એક રેડ ડેટા બુક બહાર પડે છે. ભારતની અંદર 2 સંસ્થાઓ છે, જેમ કે એક સંસ્થા છે ઝૂઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા અને બીજી એક સંસ્થા છે બોટનિકલ સર્વે ઓફ ઇન્ડિયા. ઝૂઓલોજિકલ નો મતલબ થાય કે જે પ્રાણી સાથે સંબંધિત હોય, અને બોટનિકલ નો મતલબ થાય કે જે વનસ્પતિનું મૂલ્યાંકન કરે છે. આ બંને સંસ્થાઓ છે એના વડુ મથક આવેલું છે કોલકાતામાં. યાદ રાખજો, બંને કોલકાતા ખાતે સ્થિત છે. બંનેનું વડુ મથક કોલકાતામાં છે. એને જે આપણું મિનિસ્ટ્રી છે, મંત્રાલય છે, એમના નીચે કામ કરશે જે મંત્રાલય વન પર્યાવરણ છે. વન પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન મંત્રાલય છે. એમના દ્વારા આ લોકોને એક સર્વે હાથ ધરવામાં માહિતી આપવામાં આવેલી છે, અને એ 4 જેટલી જૈવ વિવિધતા ધરાવતી હોટસ્પોટ છે ભારતની એને ધ્યાનમાં લેશે. એમાંની નંબર 1 છે જેને આપણે હિમાલય કહેતા હોય, નંબર 2 છે જેને પશ્ચિમ ઘાટ કહેવાય, એની પછી ઉત્તર પૂર્વ ભારત, 7 સિસ્ટર અને અંદમાન નિકોબાર. એમાં આ સર્વે હાથ ધરશે. અને આપણે દોસ્તો જે છેલ્લે અબુધાબીમાં 2025માં વર્લ્ડ કન્ઝર્વેશન કોંગ્રેસ જે IUCN જે મીટિંગ ભરી હતી, એમાં આપણા જે લોકો હોય, રિપ્રેઝેન્ટેટિવ હોય ભારતના તરફથી, એ લોકોએ 2025 થી 30 સુધીની અંદર એક રોડ મેપ અને આપણે વન્યજીવોને કઈ રીતે સુરક્ષિત કરશું એનું વિઝન પણ રજૂ કરેલું હતું. હવે ખાસ IMP બીજો મુદ્દો કે સાહેબ જે રીતે IUCN છે એ પોતે રેડ ડેટા આપે છે, એ રીતે એક બીજું લિસ્ટ આપવામાં આવશે અને એને કહેવામાં આવે છે ગ્રીન સ્ટેટસ. આ છે શું? તો IUCN અત્યાર સુધી એ કામ કર્યું કે કયા પ્રાણીઓને જોખમ છે અને કેટલું જોખમ છે, પણ હવે એ જરૂરી છે ને કે જોખમમાંથી એને બહાર કેમ લાવવા, બરાબર ને, એનું મૂલ્યાંકન કરવું પડશે. એટલે 2012 થી આ મુદ્દો ચર્ચામાં આવ્યો હતો, પણ એ લોકોએ 2021 થી, જો આમાં પરીક્ષામાં તમને પૂછાય કે એટલે હાઇલાઇટ પણ કરેલું છે, 2021 થી પ્રાણીઓ છે એને ગ્રીન સ્ટેટસમાં મૂકવામાં આવે છે. તો શું યાદ રાખવાનું કે જે જીવ સૃષ્ટિ અને વનસ્પતિ છે એના સંરક્ષણ અને તેના પુનઃ પ્રાપ્તિના મૂલ્યાંકન માટેનું વૈશ્વિક ધોરણ, એટલે એને કહેવાય ગ્રીન સ્ટેટસ ઓફ સ્પીસીસ. અત્યાર સુધી આપણે IUCN ના રેડ લિસ્ટ છે એના વિશે જાણીએ, પણ દોસ્તો એ માત્ર દર્શાવે છે કે કેટલું જોખમ છે. હવે આ જોખમ દર્શાવવાની સાથે સાથે શું કામ થશે? સંરક્ષણના કાર્ય કરવામાં આવશે અને પુનઃ પ્રાપ્તિ છે એને માપે છે. તો એની માટે એ લોકો શું કરશે સાહેબ? એના ઉદ્દેશ આપણને આપશે. કોઈ પ્રજાતિને બચાવવા માટે અત્યાર સુધીમાં કરાયેલા પ્રયાસો, આગામી સમયમાં સંરક્ષણ માટે લક્ષ્યો નક્કી કરવા, પ્રજાતિઓને પોતાના કુદરતી રહેઠાણમાં પર્યાવરણ રીતે કેટલી સક્રિય અને કાર્યાત્મક છે તે તપાસવું, આ બધું કામ છે ગ્રીન સ્ટેટસ અંતર્ગત કરવામાં આવશે. ઈ સ્કોર આપે દોસ્તો. જો સ્કોર નો મતલબ શું થાય કે એ 0 થી 100% ની વચ્ચે ગ્રીન સ્કોર આપે.
જો 100% હોય તો એનો મતલબ થાય ફુલ્લી રિકવર થઈ ગયા, કે જે પ્રજાતિઓ પોતાના મૂળ કુદરતી વિસ્તારોમાં સંપૂર્ણપણે સુરક્ષિત હોય અને તેનું કુદરતી કાર્ય વ્યવસ્થિત રીતે ચાલતું હોય, એટલે કે સંવનન સંવર્ધન, પોતાનો ખોરાક, એનું પ્રજનન, એના બાળ ઉછેર, જે રીતે હિસ્ટોરિકલ એટલે કે ઐતિહાસિક રીતે જે રીતે નિવસન ચાલતું હોય. 0% નો મતલબ થાય જો તે જંગલ અથવા કુદરતી રહેઠાણમાંથી સંપૂર્ણપણે લુપ્ત થઈ ગયા હોય, હવે એની રિકવરી અત્યારે નથી થઈ, 0, એને આપણે 0% માં ગણતા હોઈએ. સાહેબ એની જે પ્રજાતિઓ છે, પ્રજાતિઓનું જે વર્ગીકરણ છે ગ્રીન સ્કોરના આધારે એ કઈ રીતે થાય? તો જુઓ તમે, એનું વર્ગીકરણ આવી રીતે થાય. મુખ્ય તો આ ઉપરના 4 થી 5 જેટલા છે, આમ તો 6 છે પણ એમાંથી અમુક કામના છે. એક છે ફુલ્લી રિકવર્ડ, એટલે કે જે સંપૂર્ણ પુનઃ પ્રાપ્ય થઈ ગયા હોય. હમણાં કીધું કે 100% નો સ્કોર પ્રાપ્ત થઈ ગયેલો હોય. એની પછી છે ઓછી અસરમાં, જેનું સંરક્ષણ સારું છે પણ હજી થોડો સુધારાની જરૂરિયાત છે. એની પછી મધ્યમ અસર છે, જેની વસ્તી સ્થિર છે પણ હજી પૂરતી કહી શકાય નહીં. એની પછી વધુ અસર છે, જે પ્રજાતિ ભારે દબાણ હેઠળ છે અને તેનું અસ્તિત્વ ટકાવવા માટે સતત પ્રયાસો થાય છે. ક્રિટિકલી જે ડિપ્લેટેડ છે, એટલે કે ખૂબ જ ગંભીર અવસ્થામાં છે, લુપ્ત થવાની અણી ઉપર છે, જેને તત્કાલ સંરક્ષણની જરૂરિયાત છે. અને ભાઈ તમારી બીજી એક જાણ માટે કે આપણા ભારતમાં જે વાઘ છે, આમ તો વાઘ ભારતમાં સારી અવસ્થામાં છે, પણ તમને ખ્યાલ હશે કે વિશ્વમાં જે વાઘ છે એની સંખ્યા 13 દેશોમાં હતી. અત્યારે જેટલા પણ વાઘ હોય એમાં 75% જેટલા વાઘ છે એ એકલા ઇન્ડિયામાં છે. એટલે ઇન્ડિયાને બાદ કરતા વાઘ છે એ અત્યારે ખૂબ જ ગંભીર અસરની અંદર એને ગ્રીન સ્ટેટસ મળેલું છે, એ છે ક્રિટિકલી ડિપ્લેટેડ. વાઘનું મૂલ્યાંકન કરવામાં આવ્યું. અને દોસ્તો એની પછી છે કુદરતી રહેણાંકમાંથી લુપ્ત, જે માત્ર પ્રાણી સંગ્રહાલય કે કૃત્રિમ કેન્દ્રોમાં હોય. તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે IUCN ના ગ્રીન સ્કોર અંતર્ગત કઈ કઈ કેટેગરી પડે, તો આ 1, 2, 3, 4, 5 અને 6 કેટેગરી પડે, જેમાંથી વાઘનું જે મૂલ્યાંકન છે એ ક્રિટિકલી ડિપ્લેટેડ તરીકે કરવામાં આવ્યું. આપણા ભારતમાં વાઘને અને સિંહને બંનેને આ દરજ્જો મળેલો છે. પણ દોસ્તો એમાં થાય કે જે પેલું સિંહ છે એને ક્રિટિકલી ડિપ્લેટેડ નહીં, એ એની ઉપરની રેન્જમાં એટલે કે હાઈલી ડિપ્લેટેડ તરીકે આવે છે કે ભાઈ એને દબાણ તો છે પણ અસ્તિત્વ ટકાવી રાખવા માટે આપણે એના પ્રયાસો. પણ વાઘ ભારતમાં વધારે હોવા છતાં વિશ્વ લેવલે એની સંખ્યા છે કુદરતી રીતે જ્યાં હતી ત્યાં બહુ ઓછી છે, એમાં સુધારાની ખાસ જરૂરિયાત છે. હવે દોસ્તો લાસ્ટ પોઈન્ટ કે મહત્વના જે સૂચકાંકો છે, ગ્રીન સ્ટેટસ છે એ મુખ્યત્વે 4 બાબતો પર આધારિત છે. જેમ કે પહેલું છે સંરક્ષણનો વારસો એટલે કન્ઝર્વેશન લેગેસી. ભૂતકાળના સંરક્ષણના કાર્યોથી પ્રજાતિને કેટલો ફાયદો થયો, આ એક એનો માપદંડ છે. એની પછી કન્ઝર્વેશન ડિપેન્ડન્સ એટલે કે સંરક્ષણ માટેની નિર્ભરતા. જો સંરક્ષણના કાર્યો અત્યારે જ બંધ કરી દેવામાં આવે તો તે પ્રજાતિની સ્થિરતા કેટલી બગડી શકે. એની પછી સંરક્ષણના લાભ એટલે કે કન્ઝર્વેશન ગેઇન, ભવિષ્યના આયોજનથી આગામી 10 વર્ષમાં કેટલો સુધારો થઈ શકે. અને એની પછી છે રિકવરી પોટેન્શિયલ એટલે કે પુનઃ પ્રાપ્તિની ક્ષમતા, લાંબા ગાળે પ્રજાતિ મહત્તમ કેટલી પુનઃ પ્રાપ્ત થઈ શકે. આના આધારે એ ગ્રીન સ્ટેટસ આપે છે. યાદ રાખજો, પરીક્ષામાં તમને 2 વસ્તુ પૂછાય. હું તમને પેલું માહિતી આપી દઉં. અત્યારે તમે જે ભણ્યા છો એનો સાર છે IUCN. આની સ્થાપના જે IUCN ની થયેલી 1948. આનું કામ છે કે એ પોતે રેડ ડેટા આપે છે. આ રેડ ડેટામાં પ્રજાતિઓ અને વનસ્પતિના નામ હોય છે, એટલે કે લિસ્ટ હોય છે. આ લિસ્ટ છે એ પોતે 9 અલગ અલગ યાદી હોય અને આ 9 યાદીમાં મુખ્ય 7 યાદીઓ છે. 7 યાદીની અંદર લુપ્ત, વિલુપ્ત થવાના આરે, સંકટગ્રસ્ત, અતિ સંકટગ્રસ્ત, ભયના આરે છે, જોખમના આરે છે એટલે જોખમની નજીક છે. આ બધી કેટેગરી પાડવામાં આવે છે રેડ ડેટા મુજબ. એની સિવાય એ લોકોએ હવે આમાં ખાલી જોખમ દર્શાવ્યું આ લિસ્ટમાં, પણ હવે એને 2021 થી, જો આ કામ શરૂ થયું 1964 થી, ગ્રીન સ્ટેટસ નો દરજ્જો છે એ આપે છે 2021 થી. આવું બધું પરીક્ષામાં પૂછાય. અને આમાં જે પ્રજાતિઓનું લિસ્ટ આપવામાં આવે છે એ લિસ્ટની અંદર
6 યાદીઓ હોય છે અને એ ગ્રીન સ્ટેટસ થી ખબર પડશે અને આ જે સ્ટેટસ છે એની યાદીઓ 0% થી લઈ અને 100% સુધી આપવામાં આવે છે. 0 થી 100%. જો 100% હોય તેનો મતલબ કે જે લુપ્ત જેટલા પણ આવાસો હતા, માની લ્યો કે હું એમ કહું કે એશિયાઈ સિંહો છે એક હજારો વર્ષોથી, એક્ઝામ્પલ હું તમને આપું છું, હજારો વર્ષોથી સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં રહેતા હોય, આ ઉદાહરણ છે, બરાબર, એક્ઝામ્પલ છે. આવું માનવાનું નથી કે આવું જ હોય, કારણ કે જે તે સમયે જિલ્લાઓ થતા નહીં, પણ 11 જિલ્લાઓમાં હોય. કાળક્રમે એવું થઈ જાય કે એ જુનાગઢ અને ગીર સોમનાથ અને અમરેલી આ 3 જિલ્લામાં રહી જાય. તો આને આમ કહેવામાં આવે કે સાહેબ આ જે છે ને એ બહુ ભયજનક સ્થિતિ છે, કારણ કે પહેલા 11 જિલ્લામાં હતા, આજથી 50, 60, 70, 80, 100 વર્ષ પહેલા. 100 વર્ષ પહેલા એ એટલામાં હોય, હવે જો આટલા જ એરિયામાં જોવા મળે, એક્ઝામ્પલ, તો એને ગ્રીન સ્ટેટસ કંઈક આપવામાં આવે કે ભાઈ આ પ્રજાતિમાં સુધારો કઈ રીતે થઈ શકે. પહેલા તો જો આવું હોય એટલે રેડ લિસ્ટમાં હોય કે ભાઈ આ સંકટની નજીક છે. પણ જો એને હવે આ જે એને શરૂ કર્યું છે કે એમાં કેવા સંરક્ષણના પગલા લેવામાં આવે, હવે જો એ 11 જિલ્લામાં પાછા જોવા મળે તો એને આ જે સૂચકાંક છે એ ગ્રીન સ્ટેટસ 100% મળી જાય. એટલે આ 6 માં જે પહેલું લિસ્ટ હતું ફુલ્લી રિકવર્ડ, એમાં એને મૂકી દેવામાં આવે. આ સમજાણું? એટલે એના 2 ભાગ છે, રેડ ડેટા અને ગ્રીન સ્ટેટસ. યાદ રાખજો 2021 અને 1964. તમારે લોકોએ મને કોમેન્ટ બોક્સની અંદર કહેવાનું છે કે આપણા વિશ્વમાં વિશ્વ વન્યજીવ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે, અને આ લેક્ચર બાબતના તમારા પ્રતિભાવો છે એ તમે આપશો. આપણે જો પર્યાવરણ વિષય એવો હોય કે ઘણા બધા વિદ્યાર્થીઓ ફર્સ્ટ ટાઈમ ભણતા હોય, ઘણી સંસ્થાઓ આવે અને ઘણા બધા એમાં મુદ્દાઓ એવા આવે કે જેમાં સમજણ પણ હોય ને યાદ રાખવાનું હોય. ધીમે ધીમે બધા લેક્ચર્સ તમે ભણતા જશો. અને સાથે દોસ્તો જે આની જે પીડીએફ હોય આપણે ક્યાં મુકાવશું? આની પીડીએફ જે મેં અત્યારે ભણાવેલું છે, દર્શન સરે જે લેક્ચર લીધેલો છે એ વર્લ્ડિંગ બોક્સ એકેડમી, વર્લ્ડિંગ બોક્સ એકેડમી નામની મોબાઈલ એપ્લિકેશન, જ્યારે તમે આ એપ્લિકેશન પ્લે સ્ટોરમાં જઈને ડાઉનલોડ કરશો એટલે એની અંદર તમને લોકોને ફ્રી મટીરિયલ કરીને એક ફોલ્ડર દેખાશે અને એની અંદર હશે પર્યાવરણ 2026-27 નામનું ફોલ્ડર અને એમાં લેક્ચર વાઇઝ પીડીએફ હશે. એટલે આ પીડીએફ છે બીજા નંબરની, બરાબર? એટલે એ તમને લેક્ચર 2 માં મળશે, એની પહેલા લેક્ચર 1 મળશે. ફ્રી મટીરિયલમાં જવાનું છે આ એપ્લિકેશનની અંદર. તો આ વિડીયોને વધુ વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડો અને ખાસ તમારા પ્રતિભાવો આપો દોસ્તો. આવા વિડીયો સાથે ફરીવાર આપણે મળશું. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.